અમે આવી ગયા છીએ અમારી દરજી સમાજની પીપાજી હોસ્ટેલે। આજે ભાદરવા સુદ નોમ છે એટલે રામદેવપીરના મંદિરે અમે નેજુ ચડાવવા માટે જવાના છીએ। એટલે બધા અમારા જે ભાવિક ભક્તો છે અને વડીલો છે, મિત્ર સર્કલ છે, એ બધા ભેગા મળીને અમે નેજુ ચડાવવા જવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોમાં તમે જોઈ શકો છો અમારા વડીલોને પણ કેટલો ઉત્સાહ છે। DJ Arjun Dadwala। હવે અમે થોડી જ વારમાં નેજુ લઈને નીકળવાના છીએ, તો તમે જોતા રહેજો। જો આ બાજુ બહેનો પણ રાસ ગરબા રમી રહી છે અને ભાઈઓ પણ પેલી બાજુ રમી રહ્યા છે। તો હવે અમે અહીંયાથી નીકળશું અને તમે જોતા રહેજો। અમે તમને રામાપીરના દર્શન કરાવીશું। તો હવે અમે આવી ગયા છીએ રામાપીરના મંદિરે। તો તમે જોઈ શકો છો ભાઈઓ અને બહેનો ગરબા રમી રહ્યા છીએ। તો હું તમને હવે મંદિરની અંદર લઈ જઈશ અને રામાપીરના દર્શન કરાવીશ। તો તમે જોતા રહો અને તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ કેટલા આવ્યા છે અને આ બધા અમારા જ્ઞાતિબંધુઓ છે, ભાઈ બહેન વડીલ નાના ભૂલકાઓ બધા સાથે મળીને અમે રામદેવપીરનું નેજુ ચડાવવા માટે આવ્યા છીએ। જમણી બાજુ તમે જોઈ શકો છો આગળ જોતા રહો, હું તમને રામાપીરના દર્શન છે, ભાઈઓ છે એ નાસ્તાની અને ચા પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે અને બહેનો માતાઓ અને ભાઈઓ એ રામાપીરના દર્શન કરી રહ્યા છે। તો અમે પણ તમને દર્શન કરાવીશું। તમે જોઈ શકો છો રામાપીરનું નાનકડું એવું અંદર મંદિર છે અને એની ઉપર મોટું વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે। આ રામાપીર બાબાનો
પરચો બહુ મોટો છે તો તમે જોઈ શકો છો. અને અંદર એક દાદીમા છે એ પણ રામાપીરને દીવો કરી રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે નેજું ચડાવીશું. તો જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રામાપીરનું નેજું આવી ગયું છે. તો તમે બન્યા રહેજો અને હવે આપણે નેજું ચડાવવા જઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, રામાપીરનું નેજું છે એ અમે રામદેવ પીરના ચરણોને સ્પર્શ કરાવ્યું છે. અને હવે અમારા વડીલ છે એ નેજાને ચાંદલા કરે છે. તો તમે જોઈ શકો છો. ને હવે અમે નેજું લઈને ઉપર ચડી ગયા છીએ મંદિર ઉપર. તો હવે અમે નેજું ચડાવીશું. તો તમે જોતા રહેજો. અમે છેલ્લે સુધી પહોંચી ગયા છીએ મંદિરની ઉપર, ટોચ ઉપર. તો હવે અમે નેજું ચડાવીશું. તો તમે જોતા રહેજો. અને આ વિડીયો અમારો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અમે પહોંચી ગયા છીએ. અમે રામદેવ પીર નેજું બાબાને ચડી ગયું છે જય અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો.